વિદ્યાર્થી મિત્રો કેમ છો મારા ગણિતના ધુરંધર મિત્રો? તો અહીંયા આપણે શું કરવાનું છે કે વૈદિક ગણિતનું આપણે ક્લાસ નંબર ક્યાં પહોંચી ગયા છે? જે હવે આપણે ક્લાસ નંબર 4 માં પહોંચી ગયા છે. તો ક્લાસ નંબર 4 શું છે? ક્લાસ નંબર 4 માં આપણે શીખવાનું છે કે ક્લાસ નંબર 1 થી 3 માં શું શીખી ગયા છે કે સરવાળા 3 ડિજિટના હોય તો એને કેવી રીતે આપણે સરળતાથી શીખી શકીએ છીએ. હવે આપણે શું શીખવાનું છે કે જે 2 ડિજિટના ગુણાકાર મલ્ટીપ્લિકેશન કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ એઝ એન શોર્ટકટ રીતમાં એ જોવાનો પ્રયાસ કરીશું. અને આ જ શોર્ટકટ રીત કોઈ શોર્ટકટ હોતી નથી. માત્ર તમારે કઈ કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને વૈદિક મેથેમેટિક્સ એ સાવ સરળ રીતે સમજી શકો છો અને ઓછા સમયમાં સારું એવું સચોટ પરિણામ તમે મેળવી શકો છો. તો મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા મિત્રોને પણ મોકલી આપો. હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરે તમારું આ ચેનલમાં સ્વાગત કરું છું. બેટા અહીંયા આગળ મારી જે જર્નીમાં હું શીખ્યો છું, મારી પ્રિપરેશનમાં હું જે પણ શીખ્યો છું વૈદિક મેથેમેટિક્સ એ તમારી સમક્ષ હું શીખવાડવાનો પ્રયાસ કરીશ. અહીંયા આગળ આપણે જે અગાઉના ક્લાસ જોયા હતા 1 2 3 એમાં એ શીખ્યા હતા આપણે કે એઝ એ વૈદિક મેથેમેટિક્સમાં 3 ડિજિટના જે અંક હોય એનો એઝ એ મલ્ટીપ્લિકેશન એટલે કે સરવાળો કેવી રીતે થાય. અને હવે અહીં જોવાનું છે કે વૈદિક મેથ્સના આપણે ચોથા નંબરના ક્લાસમાં જોઈશું 2 ડિજિટના મલ્ટીપ્લિકેશન એટલે શું થશે બેટા? 2 ડિજિટના મલ્ટીપ્લિકેશન એટલે કે ફોર એક્ઝામ્પલ 50 ગુણ્યા હું તમને કહું કે 48 કરો તો બેટા તમે શું કરશો કે 50 ગુણ્યા 48 કરશો તો એક શૂન્ય બહાર નીકાળશો. ચલો આ તમે એક સાદી અને સરળ રીતે તમે શીખો છો. બટ વૈદિક મેથ્સમાં માન લો કે 55 ગુણ્યા 48 કીધા હોય તો તમે શું કરશો બેટા કે પછી ગુણાકાર કરવા ના જ હોય એને ત્યાં આગળ આપણે લઈએ વૈદિક મેથેમેટિક્સ. કેમ કે આપણે ત્યાં આગળ સાચો સચોટ માર્ગદર્શન સાથે આપણે પરિણામ જોઈએ છે, એકદમ સ્પીડમાં જોઈએ છે. તો મિત્રો શોર્ટકટ જીવનમાં ક્યાંય પણ હોતું નથી, બટ તમારા એક કી કોન્સેપ્ટના આધારભૂત ઢાંચાને એક થોડીક સ્પીડ પકડાવે છે. ઓકે, તો મિત્રો મળીએ નવા ક્લાસમાં નવી રીતે, પરંતુ અહીંયા આગળ આ ક્લાસની શરૂઆત હવેથી થશે એટલે ટુ બી કન્ટિન્યુ જોડાઈને રહો. તો મિત્રો જય હિન્દ, જય ભારત. મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં બેટા તમારું સ્વાગત કરું છું. જો અહીંયા આગળ આપણે ક્લાસ નંબર ક્યાં પહોંચ્યા છીએ? ક્લાસ નંબર 4 માં પહોંચ્યા છીએ વૈદિક ગણિતના. ક્યાં આગળ? વૈદિક ગણિતના. ખબર પડી ગઈ બેટા? જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો નીચે તમને લિંક આપેલ છે, અથવા તો મને તમે શું કરો બેટા કે વોટ્સઅપ નંબર 990 46 60 948 પર તમે મેસેજ કરી દો કે સાહેબ મને આ ક્લાસ તમામ કોર્સ જોઈએ છે, તો હું તમને લિંક મોકલી આપીશ બેટા. તો અહીં આગળ મારો કોઈ એવો પ્રયાસ નથી કે હું તમને આ કોર્સ વેચું, શીખો, સમજો અને તમારા જીવનમાં ઉતારો અને તમે પણ બીજા લોકોને શીખવાડવાનો પ્રયાસ કરો. તો હવે અહીંયા ક્લાસ નંબર 4 માં આપણે શું જોવાનું છે? ક્લાસ નંબર 4 માં આપણે શું જોવાનું છે? તો ક્લાસ નંબર 4 માં આપણે 2 ડિજિટના માન લો કે 32 ગુણ્યા કેટલા કીધા હોય બેટા? તમને કીધા હોય 32 ગુણ્યા 38 કીધા હોય એટલે કે 2 ડિજિટના જે અંકના શું કીધા હોય? ગુણાકાર કીધા હોય બેટા. એનો આપણે શું કરવાનું છે? સાવ શોર્ટમાં આન્સર કેમ આવે છે એ જોવાનો પ્રયાસ કરવાનો છે. પરંતુ આમાં રૂલ્સ અને રેગ્યુલેશન લાગશે, કારણ કે જીવનમાં પણ રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે. તો આપણે આનો ગણવાનો પ્રયાસ કરીશું. સાવ શોર્ટકટ રીત છે, કોઈ પણ તમારે માથાકૂટ કરવાની જરૂર નથી. સમજો, વિચારો અને સમજો કે આપણે આ જીવનમાં કઈ રીતે આગળ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો ચલો હવે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. ચલો તો તમારી સમક્ષ હું બેટા રાખું છું કે માન લો કે 35 ગુણ્યા 35 કહું છું. ચલો હવે 35 ગુણ્યા 35 કહું છું. તમે સૌથી પહેલાં તમે કઈ રીત વાપરશો? મીંડું ઉતાર્યું, હા. 3 5 15 નો 5 વડે વધી પડી 1, 3 3 9 ને 1 10, હા. 5 25 નો 5 વડે વધી પડી 2, 5 3 15 ને 2 17. તો બેટા જવાબ શું છે? 5 7 12 નો વગડો વધી પડી 1 2 1225. હવે આ શું બેટા થઈ ગઈ? સમાન અંકની હતી. જો કેવી રીતે ખબર પડી? તો હવે આનો મતલબ બેટા આમ પણ થાય, 35 નો વર્ગ પણ થાય, હા. તો 35 નો વર્ગ હોય એટલે જો હવે વર્ગની રીત પણ જોઈ લો તમે આ સાથે સાથે. તો હંમેશા જ્યારે પણ એકમનો અંક 5 હોય એટલે કે આ એકમનો અંક 5 હોય તો કઈ રીતે વર્ગ કેવી રીતે નીકળે? જો 5 નો વર્ગ કે 5 નો વર્ગ 25 થાય અને આના પછી કઈ સંખ્યા આવે બેટા? 4 આવે. 4 પછી શું આવે? 3 પછી કઈ સંખ્યા આવે? 4. તો 4 તરીને 12. તો આ પણ શું થઈ ગયું? એનો જવાબ થઈ ગયો. શું થઈ ગયો? જવાબ થઈ ગયો. માન લો કે હું તમને કહું 65 નો વર્ગ કરો, તો 65 નો વર્ગ કરશો તો તમે કેવી રીતે કરશો? 65 નો વર્ગ એટલે કે એકમનો અંક કેટલો આવ્યો? 5 આવ્યો. તો 5 નો વર્ગ કેટલો થશે? 25 થશે, હા. 6 પછી કઈ સંખ્યા આવે? 7. તો 6 7 ને કેટલા થાય? 42.
તો આ ક્યારે નિયમ લાગુ પડે બેટા કે આ નિયમ ત્યારે જ લાગુ પડે કે એકમનો અંક કેવો હોવો જોઈએ? 5 હોવો જોઈએ. શું હોવો જોઈએ? એકમનો અંક 5 હોવો જોઈએ. આપણે બધું જોવાનું છે, પરંતુ આપણે જે અહીં ગણતરી કરી છે અને કેવી રીતના આપણે પ્રશ્ન જોવાના છે એ પણ જોવાનો પ્રયાસ કરીશું. તો હવે માની લો બીજી એક રકમ લખાઈ દઉં તમને. બીજી રકમ જુઓ બેટા, શું છે બીજી રકમ? માન લો કે આ બીજી રકમ છે. માન લો કહું હું 42 ગુણ્યા 48 કહું છું. તો હવે તમે મને આનો જવાબ તમે કહો. તો તમે શું કરશો બેટા? હવે જો સાવ સમજવાનો પ્રયાસ કરજો. હું કેવી રીતે શોર્ટકટ રીત દેખાડું છું તમને. જો કે હંમેશા જો એકમનો અંક કેવો હોય, સરવાળો કેટલો થવો જોઈએ બેટા? 10 થવો જોઈએ. એકમનો અંકનો સરવાળો કેટલો થવો જોઈએ બેટા? 10 થવો જોઈએ. જેમ કે 2 + 8 કેટલા થાય બેટા? 10 થશે. હા, અને જે આગળના અંક હોય એટલે કે આ જે આગળના અંક હોય કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે કે શું હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. જો અહીં કે 4 અને 4 શું છે બેટા? 4 બરાબર 4 શું છે? સમાન છે. ત્યારે જ શું કહું છું? ત્યારે જ આ રીતથી તમે બે અંકોનો ગુણાકાર સરળતાથી સમજી શકો છો. હવે હું તમને કેમ સાહેબ તમે મને સમજાવો, આ બધું મને નથી ખબર પડતી. જો હવે જો બેટા, માન લો કે 4 અને કોઈ પણ સંખ્યા લઈ લો. ધારો કે માન લો કે 38 લઈ લો ગુણ્યા 32 લઈ લો. તો આનો મતલબ શું થઈ ગયો કે એકમનો અંક કેવો છે? સમાન છે. અને આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 10 થવો જોઈએ. ત્યારે જ આ રીત કામમાં આવશે. એટલું ધ્યાન રાખજો. ઓકે, વૈદિક મેથ્સ શીખવાનું છે. વૈદિક મેથ્સમાં ઘણી બધી રીતો હોય છે, બરાબર. પરંતુ આપણે જે પણ અનુકૂળ આવે, પરિસ્થિતિને અનુકૂળ એનો ગુણાકાર આપણે કરવાનો છે. એ મેથડ વાપરવાની છે. તો ચલો હવે આપણે જોઈએ બેટા. હવે આપણે સમજવાનો પ્રયાસ કરીએ કેવી રીતે સાવ સરળ રીતે ગણી શકાય. જો તો સૌથી પહેલાં તમને હું માન લો કે 38 ગુણ્યા 32 કહું છું. ચલો હું આ તમને ફરીથી સમજાવું કે માન લો કે 38 ગુણ્યા મેં તમને 32 કીધા. તો તમે આને કઈ રીતે? સૌથી પહેલાં હું તમને તમારી રીતે સમજાવું કે 38 ગુણ્યા કેટલા કરશો? 32 કરશો. તો તમે પહેલાં આવી રીતે રકમ લખશો. હા, પછી મીંડું ઉતારશો. 3 8 24નો ચોગડો વધી પડી 2, 3 તરી 9 ને 10 ને 11, 2 8 16નો છગડો વધી પડી 1, 2 3 6 ને 1 7. ગુણાકારમાં મારે ભૂલ હોય તો મને ખબર નહીં, પરંતુ હું તો વૈદિક મેથ્સ જ વાપરું છું. કેવી રીતે? જો હા, વૈદિક મેથ્સ કેવી રીતે હું વાપરું છું બેટા? જોજો. 38 ગુણ્યા 32 કરીએ બેટા. તો જો 6 4 ને 7 કેટલા થશે? 11 વધી પડી 1 2 1 કેટલો આવ્યો? 1216 આવ્યો. હવે હું વૈદિક મેથ્સ કરું બેટા. જો આને ડાયરેક્ટ જવાબ લખું. 8 2 ને 16 અને 3 4 ને 12. આ ડાયરેક્ટ બેટા આનો ડાયરેક્ટ જવાબ આવી ગયો. શું મેં શું કર્યું બેટા? જુઓ કે જે એકમનો અંકનો ગુણાકાર કર્યો એટલે કે 16 લખ્યો. અને આના પછી 3 પછી કઈ સંખ્યા આવે? 4 આવે. કઈ આવે? 4. તો 3 4 12. હવે માન લો હું તમને બીજી રકમ આપું છું. કઈ રકમ આપું છું? ચલો 48 ગુણ્યા 42 કહું છું. અથવા તો ચલો આમ લખી દો 48 ગુણ્યા 42 કહું છું. તો તમારે સૌથી પહેલાં શું વિચાર સાહેબ કે 2 ને 8 10 થાય છે? હા, 2 એકમ સંખ્યા સરખી છે. હા, તો હવે શું હશે? 8 2 16, 4 5 20, 2016 આનો જવાબ આવે બેટા. તમારે કરવો હોય તો કરી લેજો. જાઓ 48 ગુણ્યા 42 કરો, 2016 જવાબ આવે. હવે માન લો, હવે હું તમને બીજું સમજાવું. ચલો શું છે કોન્સેપ્ટ કે માન લો કે આ 35 ગુણ્યા 35 કહો બેટા. તો તમે શું કરશો હવે કે શું કરશો? 35 ગુણ્યા 35 આમ કરો. ચલો 35 ગુણ્યા 35 કરો તો જવાબ શું હશે? 5 5 25 અને 3 4 12 એટલે કે 1225. કેમ કે એના પછીની સંખ્યા કઈ છે બેટા? 4 છે. 4 3 પછી શું આવે? 4 આવે. માન લો કે 65 ગુણ્યા મેં 65 કીધા હોય તો 65નો વર્ગ પણ થઈ શકે. શું થાય બેટા? 65નો વર્ગ. અચ્છા ચલો મેં એમ નથી કહ્યું કે 5 5 25 6 7 42 4 225 થાય છે. ખબર પડી ગઈ બેટા? હવે જુઓ તમને રકમ બદલાવી દે છે. શું કે છે? 78 ગુણ્યા 72 કે. હવે આનો મતલબ શું થાય બેટા? જો 78 એટલે કે 8 2 16 બરાબર. હા, 7 8 56, 5616 શું આવે? એનો જવાબ આવે. શું 5616 શું આવે? એનો જવાબ આવે. ચલો હવે કન્ફર્મ કરી લેજો તમારે કરવો હોય તો બેટા, કારણ કે હું મારી તરફથી એકદમ સાચો છું. ઓકે, હવે
હું તમને અલગ શીખવાડવાનો પ્રયાસ કરીશ. હવે તમને થોડીક આપણે રકમ લઈશું અને પ્રેક્ટિસ કરીશું. ચલો 56 ગુણ્યા 42 કહું તો તમારે શું કરવું છે બેટા? તમે જુઓ, પહેલાં થોડોક 2-3 સેકન્ડનો ટાઈમ લો, વિચારો શું થશે. 56 ગુણ્યા 52 કેટલા છે? 56 ગુણ્યા 54 છે. ચલો, તો હવે તમે થોડુંક વિચારો, સમય લો અને જુઓ તો શું થશે. એકમનો અંક 6 4 6 4 24 અને 5 પછી કઈ સંખ્યા આવે? 6. તો 6 5 30. કેટલો જવાબ આવ્યો? 30 24. શું આવે? 30 24. ચલો, બીજી રકમ લખો 67 ગુણ્યા 63. તો હવે તમે શું કરશો? 7 ને 3 10 થાય છે. તો ચલો કરો. 7 3 21, 6 6 7 42. સોરી, 6 7 42. ખબર પડી ગઈ? ચલો, ત્રીજી રકમ લખો 74 ગુણ્યા 76. તો 74 ગુણ્યા 76 એટલે કે ચલો આ બંને સરવાળો 10 થાય છે. આગળનો અંક સમાન છે. તો જો 4 6 24, 7 8 56, 5600 ને 24. खबर पड़ेगी बेटा? हमें समझाए છે ને? चलो, आप किसी भी दो अंकों को તો હવે બેટા હું તમને થોડાક પ્રેક્ટિસના દાખલા આપી દઉં છું. તમારે શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. ચલો, 1 નંબરનો દાખલો છું કે 90 ગુણ્યા 90. તો બેટા આને તમે ડાયરેક્ટ સિમ્પલ કરી શકો છો, મને ખ્યાલ છે. બરાબર? ચલો, હવે આમાં જો બીજી રકમ જુઓ બેટા કે 92 ગુણ્યા 98. 92 ગુણ્યા 98. ત્રીજી રકમ જુઓ 84 ગુણ્યા 86. ચોથી રકમ જુઓ 93 ગુણ્યા 97. પાંચમી રકમ જુઓ 85 ગુણ્યા 85. છઠ્ઠી રકમ જુઓ તમે 77 ગુણ્યા 73. સાતમી રકમ જુઓ તમે, પ્રયાસ કરો બેટા, સાવ સહેલા છે, 12 ગુણ્યા 18. આઠમી રકમ જુઓ 34 ગુણ્યા 36. નવમી રકમ જુઓ 72 ગુણ્યા 78. દસમી રકમ જુઓ 38 ગુણ્યા 32. 11મી રકમ જુઓ તમે 72 ગુણ્યા 78. બેટા આ બધે બધાનો તમારે મને શું કરવાનો છે? જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. અને કોમેન્ટ બોક્સમાં તમે જે જવાબ કહેશો બેટા મને, એ જવાબને આધારે હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ કે તમને કેટલું આવડે છે. તો બેટા આ બધાનો જવાબ તમારે મને શું કરવાનો છે કે આ મારો વોટ્સઅપ નંબર છે 990 46 60 948. આ આગળ તમારે મને શું કરશે? એ ફોટો પાડી અને તમારે મને જવાબ મોકલી આપવાનો છે, જેથી કરીને હું તમને સારી રીતે સરળતાથી સમજાવી શકું બેટા. તો મળીએ નવા ક્લાસમાં. આપણે વૈદિક મેથ્સ શીખવાનું છે, તો સંપૂર્ણ કોર્સ બેટા તમને નીચે લિંક આપે છે, ત્યાં આગળ જઈને જોજો. ના મળે તો મને વોટ્સઅપ કરજો, ત્યાંથી આપણે ગણિતનો કરવાનો પ્રયાસ કરીશું. જય હિન્દ, જય ભારત.